નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી હું પરમાર મહેશભાઈ એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ઈ લર્નિંગના માધ્યમથી આગળ વધતા આપણો જે ત્રીજો પાઠ કાર્યરત છે માંગ. હવે તેમાં આપણે છેલ્લા વિડીયોમાં આપને માંગનો નિયમ આકૃતિ સહિત ધારણા સહિત આપને શીખવ્યો. જે પાઠનો અગત્યનો પ્રશ્ન છે માંગનો નિયમ. તમને પહેલા વિડીયોમાં પણ આપણે આ પાઠની શરૂઆતના ત્રીજો પ્રકરણ આપણું માંગ, તેમાં પહેલા વિડીયોમાં પણ આપને એક સૂચન કર્યું છે. માંગનો નિયમ શું છે એ આપ બરાબર સમજી લેશો એટલે એના દરેક પ્રશ્નો, એની દરેક બાબતો જે આપને ખ્યાલ આવશે અને જે બિલકુલ સિમ્પલ છે. એટલે બીજા વિડીયોમાં આપને માંગનો નિયમ આકૃતિ સહિત ધારણા સાથે એની સમજૂતી સાથે શીખવ્યું, જેની આપને બરાબર એમ કે એનો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, અને આપણે એની બરાબર તૈયારી કરી અને તેમાં આપણે આગળ વધીએ છીએ. હવે આજે આપણે ત્રીજો પ્રશ્ન એવો જોઈ રહ્યા છીએ, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો વિશે સમજૂતી આપો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની સમજૂતી આપો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના ઉત્તરમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે. 5 પ્રકારની નાની નાની આકૃતિ આવે છે અને દરેકનો એક અર્થ લખવાનો છે. ઓકે, એવી રીતે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણે આ સોલ્વ કરવાનો છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો વિશે સમજૂતી આપો. ઓકે, તો આપણો પ્રશ્ન છે ત્રીજા ક્રમનો. પ્રકરણ આપણું જે ચાલી રહ્યું છે ત્રીજું, માંગ, જેને આપણે ડિમાન્ડ કહીએ છીએ. પ્રશ્ન આપણો આવશે ત્રીજો, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. ઓકે, એવો લોંગ ક્વેશ્ચન ઉપયોગી બનશે. સૌપ્રથમ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, તેમાં લખવાનું અર્થમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર સાથે ગુણોત્તર દ્વારા દર્શાવતું માપ એટલે માંગની મૂલ્ય
સાપેક્ષતા. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો પહેલાં તો એનો અર્થ તમને ખ્યાલ આવવો જોઈએ. કોઈપણ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, કોઈપણ વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે, કેટલા ટકા વધે છે, ઘટે છે. ઓકે, એટલે કે સિમ્પલ રીતે કોઈપણ વસ્તુની કિંમત વધે છે કે ઘટે છે, કેટલા ટકાવારી માત્રામાં આ ફેરફાર થાય છે. કોઈપણ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર સાથે એના ગુણોત્તર દ્વારા કેટલી કિંમત વધી કે ઘટી, તેના કારણે તેની માંગમાં કેટલો ફેરફાર થયો, એની માંગ વધી કે ઘટી, આ બંને વચ્ચે જે ગુણોત્તર દ્વારા માપ દર્શાવાય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. સિમ્પલ, કિંમતમાં થતા ટકાવારી ફેરફારના કારણે તેની સારી કે નરસી, એની પોઝિટિવ કે નેગેટિવ અસર એની માંગમાં કેટલી પડી, આ બંને વચ્ચે ગુણોત્તર દ્વારા દર્શાવાતું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોઈપણ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર સાથે ગુણોત્તર દ્વારા બંને વચ્ચે કેટલો ફેરફાર થયો તેને ગણતરી દ્વારા ગુણોત્તર દ્વારા દર્શાવતું માપ દર્શાવાતું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, સિમ્પલ રીતે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેની અસર તેની માંગ ઉપર કેટલી થાય છે, આ બંને વચ્ચે શું ફેરફાર થયો, એ બંને વચ્ચે જે ગણતરી કરીએ છીએ. ઓકે, કિંમત આટલી વધી તો માંગ કેટલી ઘટી, કિંમત આટલી ઘટી તો માંગ કેટલી વધી, આ બંને વચ્ચે જે ગુણોત્તર દ્વારા માપ દર્શાવીએ છીએ તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. ઓકે, તો સૌ પ્રથમ પહેલાં આપ યાદ રાખો છો માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, તો મેઇન જે આપણો પ્રશ્ન છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. તો આપે એનો આ સિમ્પલ અને સરળ સૌ પ્રથમ પહેલો અર્થ યાદ રાખવાનો છે. કોઈપણ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર સાથે ગુણોત્તર દ્વારા દર્શાવાતું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવા માટેનું સૂત્ર છે. તો હેતુલક્ષી માટે યાદ રાખો છો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. ઓકે, એની સૂત્રમાં માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, તો તેનું સૂત્ર પછી બીજા સ્ટેપે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ લખ્યા બાદ પછી માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાનું સૂત્ર લખવાનું છે. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, વસ્તુની કિંમતમાં શું ફેરફાર થયો છે તેના પરિણામે તેની માંગમાં શું ફેરફાર થયો છે. ઓકે, એને આ સૂત્ર દ્વારા દર્શાવીએ છીએ, જે તમને અલગથી હેતુલક્ષી માટે પણ એમ કે આપી શકાય. લોંગ ક્વેશ્ચન માનો કે કોઈ પણ વિભાગમાં નથી આપ્યો તો માત્ર એનો અર્થ પણ એકલો તમને પૂછી શકાય હેતુલક્ષીમાં, એનું સૂત્ર પણ તમને પૂછી શકાય. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર યાદ રાખો છો. ફરીથી એક વખત માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો બીજા સ્ટેપે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ લખો
છો। બીજા સૂત્ર પહેલા સ્ટેપે અર્થ અને બીજા સ્ટેપે એનું સૂત્ર। હવે ત્યારબાદ આપણે જોઈએ છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર। ઓકે, તો દરેકમાં એક નાનો એવો અર્થ આવશે અને દરેકની એક નાની એવી આકૃતિ આવશે। તો આપણે જોઈએ છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર। માંગની મૂલ્ય સાપેક્ષતાના કુલ 5 પ્રકાર યાદ રાખવાના છે। પહેલું છે મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજું સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। ઓકે, 5 પ્રકાર માંગની મૂલ્ય સાપેક્ષતાના મિત્રો યાદ રાખવાના છે। ઓકે, પહેલું મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજું સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। હવે તેમાં પહેલા પ્રકારની આપણે વાત કરીએ મૂલ્ય સાપેક્ષ માંગ। ઓકે, પહેલાં તો સૌપ્રથમ 5 પ્રકાર સરસ રીતે એને આપણે મગજમાં ગોઠવી દેવાના છે। માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે, એને સૂત્રો સ્વરૂપે કેવી રીતે દર્શાવાય અને તેના કયા 5 પ્રકાર પડે છે। મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ, પહેલાં 3 આવી રીતે યાદ રાખેલો છે અને પછી ચોથો ને પાંચમો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ। ઓકે, એવી રીતે 5 પ્રકાર સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે એને આપણે મગજમાં ગોઠવી દેવાના। પહેલાંની આપણે વાત કરીએ છીએ ઓકે મૂલ્ય સાપેક્ષ માંગ। મૂલ્ય સાપેક્ષ માંગ શું છે કે વસ્તુની કિંમતમાં શું ફેરફાર થાય અને એના કારણે એની માંગમાં શું ફેરફાર થાય। પહેલો એનો અર્થ લખવાનો, મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ, અને પછી એક એની નાની એવી આકૃતિ દર્શાવવાની। તો મૂલ્ય સાપેક્ષ માંગ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય। યાદ રાખજો, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર તેના કરતાં તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે। ઓકે, મૂલ્ય સાપેક્ષ માંગ કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય અને મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ। ઓકે, તો નંબર 1 એની આકૃતિ આ રીતે આપણે દર્શાવીએ છીએ મૂલ્ય સાપેક્ષ માંગ। બે, ચાર, છ
8 2 4 6 8 એની વાય ધરી ઉપર લખો છો કિંમત અને OX ધરી ઉપર લખો છો માંગ. વસ્તુની કિંમત અને માંગ. હવે એને આપણે કોઈ પણ વસ્તુ આપણે માની લઈએ છીએ, ધારી લો છો. ઓકે, જ્યારે વસ્તુની કિંમત 6 રૂપિયા છે ત્યારે તેની માંગ 2 એકમની છે અને કિંમત જ્યારે 2 થાય છે ત્યારે એની માંગ થાય છે 8 એકમની. ઓકે, અને આપણે કહીશું મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમત 6 છે ત્યારે તેની માંગ 2 એકમની છે. ઓકે, કોઈ પણ ફ્રૂટ કે અનાજ કોઈ પણ વસ્તુ આપણે માની લઈએ છીએ. 6 રૂપિયા જ્યારે કિંમત છે વસ્તુની ત્યારે તેની માંગ 2 એકમની છે. કિંમત ઘટીને 2 થાય છે તો માંગ વધીને સીધી જ 8 થાય છે. તો કિંમતના ફેરફાર કરતાં માંગનો ફેરફાર વધુ છે. ઓકે, ડીડી જે રેખા છે, ઓકે, ડિમાન્ડ કર્વ છે, તે એક્સ બાજુ વધુ ઢળતી છે. એનો ઢાળ ઋણ છે પણ એક્સ બાજુનો વધુ છે. કિંમતનો ફેરફાર ઓકે 6 થી ઘટીને 2 છે પણ માંગનો ફેરફાર 2 થી વધીને સીધો જ 8 છે. આને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ઓકે, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો આને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ઓકે, એટલે પહેલાં પ્રકાર લખી એનો અર્થ લખવાનો અને એની નાની એવી આકૃતિ દર્શાવવાની. ત્યારબાદ બીજો પ્રકાર આપણે જોઈએ છે મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, બીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. એમાં પણ શરૂઆતમાં પહેલાં આપણે અર્થ જોઈએ છે એનો, પછી એની નાની એવી આકૃતિ. તો યાદ રાખજો, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. પહેલાંમાં વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગનો ફેરફાર વધુ હોય. ઓકે, જે આપને સમજાયું ને કે કિંમત 6 થી ઘટીને 2 થઈ તો માંગ સીધી 2 થી વધીને 8 થઈ. તો કોનો ફેરફાર વધુ? માંગનો. મૂલ્ય સાપેક્ષ માંગ. એની વિરુદ્ધ બિલકુલ બીજા પ્રકારમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. ઓકે, તો ફરીથી એનો અર્થ યાદ રાખજો, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ફરીથી એક વખત બીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. પહેલાંમાં માંગનો ટકાવારી ફેરફાર વધુ અને બીજામાં ઓછો, એટલે એને શું કહીએ છીએ? મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ઓકે, તો બીજા ક્રમનો નંબર આપ્યા બાદ તેમાં અર્થ લખવાનો અને પછી એની આકૃતિ. તો હવે બીજા પ્રકારની આકૃતિ મૂલ્ય અનપેક્ષ માંગ.
2 4 6 8 2 4 6 8 કિંમત જ્યારે 6 છે ત્યારે માંગ 2 જ એકમની અહીંયા દર્શાવીએ છીએ. ઓકે, કિંમત ઘટીને 2 થાય તો માંગ વધીને માત્ર 4 જ થાય છે. ઓકે, આપ આ ફેરફાર જોઈ શકો છો. ઓકે, આને આપણે કહીશું મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે. ઓકે, આકૃતિ મુજબ OY ધરી ઉપર કિંમત, OX ધરી ઉપર માંગ. બેના ગુણાંકમાં આપણે આકૃતિમાં દરેક બિંદુઓ બતાવ્યા છે. 2 4 6 8 કોઈ પણ વસ્તુની કિંમત 2 રૂપિયા, 4 રૂપિયા, 6 રૂપિયા અને 8 રૂપિયા, અને તે પ્રમાણે તેની માંગ 2 એકમ, 4 એકમ, 6 એકમ અને 8 એકમ. વસ્તુની કિંમત જ્યારે 6 રૂપિયા હોય, ઓકે, ત્યારે તેની માંગ 2 જ એકમની છે. માનો કે ફૂલ સ્કેપ ચોપડો. જ્યારે કોઈ એક ફૂલ સ્કેપ ચોપડાની કિંમત 6 રૂપિયા છે ત્યારે 2 જ સ્ટેશનરીની દુકાનમાંથી વિદ્યાર્થીઓ 2 ચોપડાની માંગ કરે છે. હવે કિંમત ઘટી, ફૂલ સ્કેપ ચોપડાની કિંમત ઘટીને 2 રૂપિયા થાય છે તો તેની માંગ વધીને માત્ર 4 જ થાય છે. કિંમત 6 થી ઘટીને સીધી જ 2 થઈ ગઈ, પણ માંગ માત્ર 2 થી વધીને 4 થઈ છે. તો માંગનો ફેરફાર કેવો છે? ઓછો. આને આપણે કહીશું મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, માંગનો ફેરફાર ઓછો છે, કિંમતનો ફેરફાર વધુ છે. ઓકે, આને આપણે કહીશું મૂલ્ય અનપેક્ષ, જે તમે આકૃતિના માધ્યમથી સમજો છો. ઓકે, જે માંગનો જે ડીડી રેખાનો ઢાળ છે, ઓકે, એ ઓછો દર્શાવે છે. એટલે આને આપણે કહીશું માંગની મૂલ્ય સાપેક્ષતાનો બીજો પ્રકાર, મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય, જે આપ આકૃતિની મદદથી સમજી શકો. કિંમત 6 હોય છે ત્યારે 2 જ ફૂલ સ્કેપ ચોપડાની માંગ, કિંમત ઘટીને 2 થાય છે તો માંગ વધીને માત્ર 4 જ થાય છે. ઓકે, તો માંગનો ટકાવારી ફેરફાર ઓછો સર્જાય એને મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો બીજો પ્રકાર. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ત્રીજો પ્રકાર જોઈએ છે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. બંનેના ટકાવારી ફેરફાર સરખા હોય, જેટલી કિંમત ઘટે એટલી માંગ વધે. ઓકે, તો એ આપણે આકૃતિ સ્વરૂપે જોઈએ છે કે જેનો ઢાળ સરખો રહેશે. ડીડી રેખા, ડિમાન્ડ કર્વ, માંગ રેખાનો ઢાળ બંને બાજુ સરખો રહેશે. ઓકે, તો ત્રીજી આકૃતિ, ત્રીજો પ્રકાર માંગની સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, તેની આકૃતિ બે 4 6 8 2 4 6 8. હવે આપ અહીંયા ધ્યાનપૂર્વક જોતા, જ્યારે
વસ્તુની કિંમત 4 છે, વસ્તુની કિંમત 4 રૂપિયા છે, ફૂલસ્કેપ ચોપડાની કિંમત 4 રૂપિયા, ત્યારે 2 જ ચોપડાની માંગ છે. કિંમત ઘટીને 2 થાય તો માંગ વધીને 4 થાય. બંને બાજુનો ફેરફાર આપ સમજો છો કેવો છે, સરખો છે. ઓકે, આને આપણે કહીશું સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમત આકૃતિ મુજબ જોતા જ્યારે એક બોલ પેનની કિંમત 4 રૂપિયા છે ત્યારે તેની માંગ 2 એકમની જ છે. 4 રૂપિયાની કિંમતે, ઓકે, કોઈ પણ વસ્તુ આપણે ધારી લો છો, હું ઉદાહરણ તરીકે તમને સમજાવું છું. બોલપેનની કિંમત 4 રૂપિયા છે ત્યારે તેની 2 જ બોલપેનની માંગ છે. કિંમત ઘટીને 2 થઈ જાય છે, બોલપેનની કિંમત ઘટીને 2 થઈ જાય છે, 4થી ઘટીને 2 થાય છે, તો માંગ 2થી વધીને 4 થાય છે. ઓકે, 4 2 2 4, તો બંને બાજુનો ફેરફાર સરખો છે. જે તમે ડીડી રેખાની માંગ રેખાની મદદથી સમજી શકો છો કે માંગ રેખાનો ઢાળ બંને બાજુ સરખો છે, કિંમત બાજુ અને માંગ બાજુ. કિંમત 4 રૂપિયા છે બોલપેનની ત્યારે તેની માંગ 2 એકમની છે. કિંમત ઘટીને 2 થાય છે તો માંગ 2થી વધીને 4 થાય છે. તો બંને બાજુના ફેરફાર કેવા છે? સરખા. બંને બાજુ એટલે કિંમતનો અને માંગનો. જેટલી કિંમતમાં ફેરફાર થાય છે એટલો માંગમાં ફેરફાર થાય છે. આને આપણે શું કહીશું? સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને તેના પરિણામે તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા છે. ઓકે, આને આપણે કહીશું સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો કયો પ્રકાર? ત્રીજો. ઓકે, એટલે આ રીતે પહેલા 3 સિમ્પલ, પહેલા 3નો આ રીતે સ્ટેપ પડી જાય છે અને પછી 2, ચોથું અને 5. ઓકે, તો મૂલ્ય સાપેક્ષ માંગ પહેલો પ્રકાર છે. એમાં વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધુ હોય એને મૂલ્ય સાપેક્ષ કહીએ છીએ. બીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. ઓકે, અને ત્રીજું, વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય તેટલો જ ફેરફાર તેની માંગમાં થાય. અને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ ત્રીજો પ્રકાર. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોથો પ્રકાર જોઈએ છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, તો ચોથો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, તો એનો પહેલાં અર્થ આપ યાદ રાખો છો, સાંભળો છો. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય છતાં માંગમાં અસાધારણ ફેરફાર આવે. ઓકે, વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય પણ વસ્તુની માંગમાં અસાધારણ ફેરફાર આવે તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પણ તેની માંગમાં સાધારણ ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, તો ચોથો પ્રકાર યાદ રાખો છો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થતાં માંગમાં અસાધારણ ફેરફાર આવે તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ઓકે, હવે એની ચોથા ક્રમની આકૃતિ આ મુજબ થશે.
વસ્તુની કિંમત અહીંયા 4 બતાવીએ છીએ, ઓકે, અને તેના વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. આપ જોવો છો વસ્તુની કિંમત, એક બોલપેનની કિંમત 4 રૂપિયા સ્થિર બતાવી છે. 4 રૂપિયાની જ કિંમતે બોલપેનની માંગ 2 એકમની છે, 4 એકમની છે, 6 એકમની છે કે 8 એકમની છે કે તેથી વધુ છે. વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પણ તેની માંગમાં ફેરફાર થાય છે. કેવો? તો કે સાધારણ. આને આપણે કહીશું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આપ આકૃતિમાં જોઈ શકો છો વસ્તુની કિંમત ઓવાઈ ધરી ઉપર 2 રૂપિયા, 4 રૂપિયા, 6 રૂપિયા, 8 રૂપિયા. તે મુજબ બોલપેનની માંગ 2 એકમ, 4 એકમ, 6 એકમ, 8 એકમ. વસ્તુની કિંમત અહીં આપણને સ્થિર બતાવી છે. કેટલી? તો કે 4 રૂપિયા. એક બોલપેનની કિંમત 4 રૂપિયા આપણને સ્થિર દર્શાવી છે. 4 રૂપિયાની કિંમતે બોલપેનની 2 એકમની માંગ છે, 4 એકમની માંગ છે, 6 એકમની માંગ છે અને 8 એકમની માંગ કે તેથી વધુ છે. તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ, જેમાં વસ્તુની કિંમતમાં કોઈ ટકાવારી ફેરફાર થતો નથી, પણ તેની માંગમાં સાધારણ ફેરફાર જોવા મળે છે. તો ચોથા પ્રકારની આ મુજબ આકૃતિ બતાવીએ છીએ. ઓકે, વસ્તુની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, પણ તેની માંગમાં ફેરફાર જોવા મળે છે. તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહીશું. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોથો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અને હવે પાંચમો અને છેલ્લો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, પાંચમો અને છેલ્લો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. બે 4 6 8 2 4 6 8. ઓકે, હવે અહીંયા માંગનું પરિબળ સ્થિર રહેશે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થશે. ઓકે, અને આપણે કહીશું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો પાંચમો પ્રકાર. હવે સૌ પ્રથમ એનો અર્થ શું લખાશે એ સમજી લો. વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેની માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. ફરીથી એક વખત પાંચમા ક્રમનો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર આવે છતાં તેની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ.
જે આપ આકૃતિ મદદથી સમજી શકો છો. અહીંયા પણ વસ્તુની કિંમત OY ધરી ઉપર, વસ્તુની માંગ OX ધરી ઉપર. ઉદાહરણ સ્વરૂપે બોલપેન, એક બોલપેનની કિંમત ₹2 છે ત્યારે પણ તેની માંગ 2 જ બોલપેનની છે, 2 એકમની જ છે. કિંમત વધીને 4 થાય તો માંગ એટલી ને એટલી છે. કિંમત વધીને 6 થાય તો પણ માંગ 2 જ બોલપેનની, અને કિંમત વધીને 8 થાય તો પણ માંગ 2 જ બોલપેનની, કે તેથી વધુ કિંમત થાય પણ તેની માંગ 2 જ બોલપેનની રહેશે. આને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય, જે માંગની મૂલ્ય સાપેક્ષતાનો 5મો પ્રકાર છે. ઓકે, વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ તેની માંગમાં કોઈ ફેરફાર ન થાય તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રશ્ન જે સંપૂર્ણ આપણો પૂરો થાય છે. તો આપણે દરેકે એની સરસ 5 બાબતોની એક સામાન્ય વ્યાખ્યા, દરેકની નાની નાની આકૃતિ, માંગની મૂલ્ય સાપેક્ષતાનો સૌપ્રથમ અર્થ, તેનું સૂત્ર, આ રીતે આ ત્રણેય બાબતો સોલ્વ કરવાની છે. અને એવી રીતે આ તમારો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. ઓકે, તો આપણો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. તો આખો પ્રશ્ન કેટલા સ્ટેપમાં યાદ રાખવાનો છે? 3. પહેલા સ્ટેપમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, બીજામાં માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર, અને ત્રીજા સ્ટેપમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર. તો એના 5 પ્રકાર આપણે યાદ રાખવાના છે: મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અને દરેકનો પહેલાં અર્થ લખી દેવાનો અને પછી દરેકની નાની નાની આકૃતિ દર્શાવવાની છે. ઓકે, એટલે એવી રીતે 5 પ્રકાર સરસ રીતે આપ મગજમાં ગોઠવી દો છો, એની પ્રેક્ટિસ કરો છો. ઓકે, અને આગળ વધો છો. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.